હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હવે મનસુખભાઈને એક રાવળદેવનો ફોન આવે છે અને મનસુખભાઈ સાથે વાતચીત કરે છે કે તમે અમારા રાવળદેવને અમારો જે ધંધો છે એને તમે એમ કહો છો કે માંગી ખાવાનો ધંધો કરે છે, તો તમે એવું શું કામ કહો છો? એટલે એ બાબતે ફૂલ કોમેડી અને જોરદાર વિડીયો બને છે અને મનસુખભાઈ એના અલગ જ અંદાજમાં રાવળદેવને કઈ રીતના બાટલીમાં ઉતાર્યા એ આ વિડીયોમાં તમને સાંભળવા મળશે. તો આ વિડીયો આખો જોજો, પૂરો જોજો અને શાંતિથી સાંભળજો, તમને ખૂબ મજા આવશે. અને જો તમે આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરતા જજો, આ વિડીયોને લાઈક કરતા જજો અને એક સારી એવી કમેન્ટ મૂકતા જજો. સાથે સાથે દોસ્તોના સાથે અને તમારા ગ્રુપમાં શેર પણ કરતા જજો, જેથી આ વિડીયો સર્વસામાન્ય જનતા સુધી પહોંચે અને મનસુખભાઈએ હાથમાં ઉપાડેલું કાર્ય આગળ વધતું જાય. જય માતાજી. તમારો વિડીયો મેં ઓભળ્યો, રેકોર્ડિંગ ઓભળ્યું યાર. કેવું? આ કોક પહવાદન નો રાવળદેવ છે એના અંગજ કોક વાત કરો રાખો. હું રાવળદેવ જ છું. કોરા છો કે દેવ નથી, ના નથી, તમે ડાકલા વગાડો છો. કેમ ડાકલા વગાડો? હા, તમે નહીં કહેતા કે તમે ડાકલા વગાડો છો, દેવ નથી, આ માતા નહીં, ફલાણી માતા નથી. અમારે નથી એટલે અમે કે તમારું હોય તો રાખવું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ પર. મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈનો ફોન આવે છે. જેન્દ્ર મિત્રો જે ભગવાન માતાજી વિશે મનસુખભાઈ રાઠોડ અવારનવાર જે ટિપ્પણી કરતા હોય છે તેને આ ભાઈ ગુસ્સે થાય છે અને મનસુખભાઈ રાઠોડ સાથે આ બાબતે ચર્ચા કરે છે. ત્યારે ભાઈનું કહેવું છે કે તે મનસુખભાઈ રાઠોડની માતાજીનો પરચો પણ અપાવે છે. જે બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર બાકાજી વાળી ચર્ચા થઈ છે. તો આવો સાંભળીએ કે મનસુખભાઈ રાઠોડ અને આ યુવક વચ્ચે શું ચર્ચા થઈ અને કઈ બાબતને લઈને આ બંને વચ્ચે જે રમઝટ ઉડી રહી છે. શાંતિથી સાંભળજો પૂરેપૂરું રેકોર્ડિંગ. એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. આ કોક પહવાદન નો રાવળદેવ છે એના અંગજ કોક વાત કરો રાખો. હું રાવળદેવ જ છું. તાલુકો હે કયો તાલુકો? ગામ બુકોલી, તાલુકો શિવગઢ, જિલ્લો બનાસકાંઠો. શું કોરા છો કે દેવ નથી, ના નથી, તમે ડાકલા વગાડો છો. કેમ ડાકલા વગાડો? હા, તમે નહીં કહેતા કે તમે ડાકલા વગાડો છો, દેવ નથી, આ માતા નહીં, ફલાણી માતા નથી. અમારે નથી એટલે અમે કે તમારું હોય તો રાખવું. પૂછો ને. એટલે અમારે તો છે, તમારે નથી. અમારી સમાજને કાર્ય કરવાનું શું આવે? મેં તમે ક્યાં કીધું તમે ફોન કરજો? ના, એટલે આ ગણપતભાઈ રાવળ સાથે તમે વાત કરો છો. ગણપતભાઈ ફોન કર્યો તો નટણ, તમે ફોન કર્યો, મેં ક્યાં તમને આમંત્રણ દીધું તમે ફોન કરો? એટલે આમંત્રણની વાત નથી યાર. તો આમંત્રણની વાત નથી. તમે બધાને એમ કહો છો કે દેવ છે જ નહીં. આ પૃથ્વી ઉપર પૃથ્વી ઉપર કે દેવ છે જ નહીં. તો દેવ હોય તો દેવને મોકલો ને, તમે શું કામ માથાકૂટ કરો? હે? હા, દેવને મોકલો ને, મન નાખે. મારી નાખવાનો સવાલ નથી. મારી નાખવાનો કોઈ નહીં કરે. મારે ભાઈ તમે તમારા ઘરનું ફસલ, અમે અમારા ઘરનું ફસલ, મારવાનું ક્યાં આવે છે? તો પછી દેવ ને યાર તમે શું કામ બતો બતાવો? એટલે બતોબત નહીં, પણ તમે એમ કીધું કે તમે જિંદગી ડાકલો વગાડો છે ને એ માજી ખાવાનો ધંધો છે. એ તો આખી જગતમાં બધા આ મંદિરો, મસ્જિદો, બધું જે કઈ છે એની અંદર એ ધર્મ છે. એનાથી કોઈ એનો મતલબ એવો થતો છે કે તમારા આ કરો એમાં અમારો કોઈ વિરોધ છે. તમે તમારી રીતે વગાડીને ખાવ. મેં તમે ડાકલા વગાડો, મેં કે તમે ફોન કર્યો તમે શું કરો? હા, અને તમે બીજી વાત કરી છે કે અમારી સમાજને કે તમે આભેડછીટ, અમારે કોઈથી આભેડછીટ છે જ નહીં. કોણે કીધું નથી? એટલે આમ હું પોતે કહું છું ને, અમારે કોઈ રીતની આભેડછીટ અડતી જ નથી અમને. તમે નહીં અટે, પણ આ તમારી એ બાજુ બનાસકાંઠામાં ત્યાં ઓલા ઘોડેમાં બેવા દેતા નથી, મૂછું રાખવા દેતા નથી, તમે ક્યાં હો? એટલે મારા ભાઈ કોઈ રાવળ સમાજે કીધું કે ઘોડા પર નહીં બેવાનું કે કીધું, પણ રાવળ સમાજ તમે ધર્મગુરુમાં જાઓ ને, તમે આ બધા માતાજીના ભુવા ધોણાવો, ભુવા ભોપા, તો એમાં તમે કહો ને ભાઈ આવું ન રાખવું જોઈએ, જાતિભેદ ન રાખવો જોઈએ. એટલે તમારે ઘોડા પરથી વિચાર્યા કમ કની એ તમારો બનાસકાંઠા વાળા જેવું કરે છે. એટલે કોણ કઈ સમાજનો કોઈ દરબાર હતો, કોઈ ઠાકોર હતો? હવે એમાં ઠાકોર એ બધા એ છે કદાચ. હવે આમાં તો છાપામાં આવતું હોય, વાંચતા હોય. અહીંયા અમે કઈ થોડા અહીંયા જોવા આવ્યો હોય. એમાં તમારે એ બાજુ માતાજી વધારે છે એ કહી દેવાય ને કે આવું ન કરે.
એટલે પણ અમારી સમાજમાં તો કોઈ દાડો એવું નથી વળો કે અમારે તો ભાઈ અમારી પાસે એક સમાજ ન આવે. અમારે તો રાવણ દેવ અમારી પાસે કોઈ રાવણ દેવ નથી. અમારે તો માનવ ધર્મ ને માની. રાવણ દેવ એક ધંધો છે, ઈ કોઈ જાતિ થોડી છે. રાવળદેવ ધંધો નહીં, અમારે તમે અમારી સમાજ જ અમારો કુળ જ અમારો રાવળદેવ છે. અરે તમે આખી વાત સમજતા નથી. ઈ તો બનાવવામાં આવ્યું છે ને, માણસનો જન્મ થયો ત્યાંથી થોડો કોઈ જાતિ જન્મ જાતિ આવે છે. એટલે એમાં તમે મેં બનાવી છે. ઈ તો હવે માણસ જ બનાવી ને. જાતિ જણની જાતિ શું ફેર પડે? તમે પુરુષ છો એમાં હું કદાચ બીજી જાતનો જણ હોય એમાં કઈ વાંધો આવે? એને હું સિંગડા પૂછડા હોય? એટલે વાત ઓભળો મારી. હા, વાંધો અમને કોઈ રીતના નથી, પણ તમે એમ પછી કીધું કે જણમાં શું હોય? તમે રાવણદેવના જણ છો અને અમે 80 માંથી જણ છે, જેમાં ફેર શું આવે? જણમાં શું જાતિમાં ફેરફાર આવે? મોવારા ઓછા અટકા આવે? ના ફેર કોઈ જાતનો નથી. તો માથામાં તમે કદાચ એમ બાબરી પણ- પાડવામાં મોવારા આગા પાછા રહી? હે આપણે માથું ઓરાવી મોવારા આગા પાછા રહી? ના રહી. તો હું રાવણદેવનો જણ હોય ને કદાચ દલિતનો જણ હોય, એમાં જણમાં શું ફેર આવે? જણમાં કોઈ ફરક નથી આવતો કે સ્ત્રી છે ને જણ છે. તો પછી જાતિ ક્યાં આવી? અમે જાતિને માનતા જ નથી. એ એક બિઝનેસ છે, એ ધંધો છે. એ ધંધો અમારો છે તો અમારો માજી ખાવાનો ધંધો નથી. અરે યાર, માંગી ખાવ કે નો ખાવ ઈ પછીની વાત થઈ ગઈ. માંગી ખાવ તોય બી રાવણદેવ છે તો માંગી ખાય તો એ બિઝનેસ છે, એનાથી શું મતલબ છે? એટલે એ બિઝનેસ અમારો તો ડોહાના ભેટીઓની ભેટીઓ હાલી આવી છે. એનાથી અમારો કોઈ મતલબ નથી ને. તમે આખી વાત જ મતલબ અમારે એનાથી શું મતલબ છે? તો પણ તમારે એમ ના કહેવાય કે એ તમારે માજી ખાવાનો ધંધો છે ને યાર. એ તો આખી જગતમાં બરાબર. તો એ તો તમે એક રાવણદેવ છે માંગતા હો તો એમાં તમારો બિઝનેસ છે ને, એમાં અમને શું પ્રોબ્લેમ છે? પણ તો તમારાથી ઈ ના કહેવાય ને કે તમારો માજી ખાવાનો ધંધો છે. એ તો ઈ એક આ જે વાત છે એની વાત છે. તમે આખી વાત જ સમજતા ને. તમે માંગી ખાવાની તમારો બિઝનેસ છે, એનાથી અમારો શું મતલબ છે? સમજ્યા? તમે ગમે એ ધંધો કરતા હોય અમારે કોઈ મતલબ નથી. હા, તો તમે જાતિ બોલો. અત્યારે તમે આ કરો છો, તમે ફોન શેના માટે કર્યો? તમને શેનું દુઃખ છે એ કયો ને, એટલે એની જ વાત કરીએ આપણે. એ રીત દુઃખ કે તમે અમારા ગણપતભાઈને એમ કીધું કે તમારો એ માજી ખાવાનો ધંધો. એટલે માજી ખાવાનો કઈ રીતનો ધંધો છે? અમે કોઈના ઘેર થાળી લઈને ગયા ભાઈ અમને તમે દો. એટલે તમે દાખલા વગાડો છો એટલે એ તો આપણે માંગી જ. અમે પોતે દાખલા વગાડતા, તમે માંગવા માટે જ દાખલા વગાડતા. બરોબર. હા, એક બરોબર. તમે દાખલા વગાડતા, તમે કઈ રીતના વગાડતા ભાઈ? અમે આવી રીતે ફેટાટું થઈને પેટ આલો એટલે તમારે દીધેલું છે કોઈને કે તમારે દાખલો વગાડવાનો? અરે ઈ કઈ કોઈના બાપની જાગીર થોડી. ઈ તો કોઈ પણ વગાડીએ. જાગીર અમારે રાવણદેવની છે. દાખલો ના, કાઢી નાખવાની અટણ બધી સમાજમાં બધા કલાકારો છે. આ જિજ્ઞેસ એ ભાઈ, અમે ડાક વગાડી, ડાક કોઈના બાપની છે? ડાક અમારા બાપની છે. ના, લાકડાની હોય, કોઈના બાપની ન હોય. એ કોઈના બાપની દાખલાની કોઈ દાખલો જાગીર અમી છીએ ને અમારી છે. રાવણદેવની તો અમે વગાડી અમારે ત્યાં કઈ રાવણ આડો નથી પડે. મારી પાસે 9 ડાકુ છે અને આ વગાડીએ. કોણ લાવો ને તમારી ડાક વગાડી દેજો. કઈ દેવ ના પાડે છે? ખોટા તમે યાર એક મિનિટ વાપરજો મારી વાત. રાવણદેવ એનો મતલબ એમાં કોઈ શીંગડા થોડા ઉગે? સિંગડાને રાવણદેવ છે એટલે રહેવાનો છે. બાકી બાકી એમ જ છે. એ ભાઈ ઈ કોઈ પણ દાડા માણા વગાડીએ કે ઈ કઈ તમારીમાં ધૂમકી નથી. દેવી પૂજક છે એ ડાક વગાડે છે ને એ ગાવામાં છે. અહીંયા હમણાં અમારા અહીંયા ઉમરાળીની અંદર આવડો ભાઈ છે જીવરાજ ખૂંટિયા, ગાયક કલાકાર છે જબરજસ્ત. એક જ મિનિટ. દેવી પૂજા તમે હે રાવણદેવ સાંભળો. પ્રભાત સોલંકી ગુજરાતની અંદર એ અમારી અનુસૂચિત જાતિનો રાવણદેવ હતો, પ્રભાત સોલંકી. એને તમે સાંભળ્યો? હા, ઈ તમારી જાતિનો હતો? ઈ અમારી વાત. ના ઈ વાત અમારી સિવાય કોઈ વગાડી ન કે એ કલા કોઈના બાપની જાગીર નથી. એ મારી ભાઈ હું સભ્યતાથી વાત કરું છું એટલે સભ્યતાથી વાત કરું. હું સભ્યતાથી કે કલા છે ને ઈ કોઈના બાપની જાગીર નથી. એમ કલા ના તો એક દેવી પૂજક ની રાવણ સિવાય કોઈની ડાક નથી. કોઈ દેવી પૂજક ની કોઈ તમે નો વગાડી શકો. તમારી ડાક બંધ થઈ જાય, બધાની ડાક બંધ થઈ જાય. બધા હવ ધંધો કરી શકે. કોઈને ન હોય કે હા તમે કરી શકો ને ઓલો ન કરી શકે. ઈ કોઈમાં જીગડા ન હોય. તમારી પાસે એવો કયો પરિપત્ર છે બીજા નો વગાડી શકે એવો? ના જ વગાડી કે મારા ભાઈ રાવણ હવે સાંભળો, હું આંબેડકર વાદમાં ગયો એટલે મેં બંધ કરી દીધું. નકર હજી મારી પાસે ડાક છે હું વગાડું. તમે હું મને બંધ કરાવો એમ? દંડની અરે યાર દંડની વાત નથી.
તમારી સિવાય કોઈ વગાડી નો ઈ હવા કાઢ નાખવાની એટલે બધું ભૂલી જવાનું આપણે હાથે હવાની વાત નથી, હવા તો તમારે જ ભરેલી છે, તમે જ તમે બધે ટાર્ગેટ કરો છો. ઓય આખી વાત સમજતા ને તમે કહો કે અમારી સિવાય કોઈ નો વગાડીએ કે એટલે વાત છે. ના જ વગાડી કે એ સમજે ના વગાડે. અને શું કામ હું સમજે? અમારે એવું સમજવું જ નથી, અમે બધું કરી શકીએ. જો અમે તને છે ને અમે અત્યારે બધું કરી શકીએ છીએ, અમે અટાણે તમને કહું આમ બધું મોજ શોખ બધું કરી શકીએ છીએ. અમને કોઈ થોડો કહે કે તમે હજી પાછા આ કરો. એટલે તમને તમારી જીવન અમારો કોઈ બાપ થોડો ગમે ને એમ કે તમારે કેમ જીવવું એમ. કોઈનો ધણી નથી. તમે તમારી રીતે જીવો. અમારી સિવાય કોઈ નો વગાડીએ કે એ શબ્દ કાઢ નાખજો, ભૂલ ખાતા ને એમાં નથી જ વગાડી કેતો. અમારા શાસ્ત્રે જોતા નથી ને અમારા વસ્ત્રે જોતા નથી. અમે અમારી મોજમાં બરાબર છે ભાઈ. તમે તમારી મોજમાં બરોબર છે, પણ તમે આમ કોણ કે ડાક અમી વગાડે એ વાત ખોટી છે. આ બધા બધું કરી શકીએ, કલા છે. ઈ કોઈ બીજું કઈ નથી, કલા છે. કલા છે, વાત સાચી છે, પણ ડાક ક્યાંથી આવી તમને ખબર છે? ડાક લાકડામાંથી. એ કે કોઈ કની આપેલું છે? એ મિસ્ત્રી છે. હે? ઈ મિસ્ત્રી ઉતાર હોય ને એની કીધે ડાક કઢાય. ઈ રાવણદેવ કીધે ન કઢાય. ઓહો, મારી વાત બોલો. ભલે એની કર્યું, ગમે એ કર્યું, હા, પણ ડાક ક્યાંથી વાગવા માંડ્યા, ક્યાંથી ચાલુ છે તમને ખબર છે? ડાકની દાંડીયાથી વાગવા માંડી. ઈ પણ કોને વગાડ્યું છે, કને દીધું છે, ભાઈ હાથેથી વગાડવા માંડ્યા. એમાં કોઈ દેવ તમે કોઈ વાતે પકડ દેતા નથી. તો તમે હું મોઢા હાથ નો હોય તો ઈવડો વગાડી શકે. તેને વગાડ્યું, હાથે વગાડ્યું, તેને વાગે, દાંડીએ વાગે. કઈ સમાજ નો કઈ મોણો હતો વગાડવાનો? 2 હાથ વાળો. હે? 2 હાથ વાળો. આજો. અરે યાર, 2 હાથ તો મારે છે, મારે કોઈ 4 હાથ નથી. વાગે કોઈ હાથ વગર નો એમ કીધું છે કે ડાક વગાડે તો આપણે લગે ના દેવ નો પરસો છે. હાથ હોય એ બધા વગાડી શકે. ઈ વાત તમારી ખોટી છે. તમે હાથ વગર નો કોઈ હોય ડાક વગાડતો જે હોય એકાદો વિડીયો મોકલો ને કે હાથ નથી ડાક વગાડે. અરે યાર, તમે કોઈ વાત પછી પોગવા દેતા નથી. તો કઈ એમાં પોગવા જેવી વાત જ નથી. હાથ હોય ડાક વાગે. તમે હું બધા તમારા વિડીયો અભરું છું. હા, મને કોઈ પ્રશ્ન નતો, પણ બાકી તમે ગણપતભાઈ ને એમ કીધું ને માગી ખો છો, ઈ રોજ પ્રશ્ન મને લાગે. માંગી ખાવું એ એક તમારો બિઝનેસ છે, એમાં અમારે લેવા દેવા જ નથી. તમે રાવણ દેવસો તમે માંગતા હો તો એ માંગી ખાવાનું તો આ દાખલા વગર માંગી ખાવાનું જ નતો. તમે પોતે માંગતા હતા. આ મારી મેલડી, હા એ દેજો મારી 10,000 રૂપિયા. એ મારી રમે મેલડી તો છે અને રહેવાની છે, અને કોઈ આખી વાત સમજતા નથી. એ છે ને રહેવાની છે, પણ આ સૂત અસૂત નો ભેદભાવ કાઢ્યો નહીં એટલી જ વાત છે. એટલે ભેદભાવ કોઈ રાવણદેવ તમારા ઉપર કાઢ્યો? રાવણદેવ અટણે તમે કયો છો કરો, અમારી સિવાય કોઈ વગાડી શકે. તમે ભેદમાં બહાર નીકળ્યા નથી, હજી તમે ટિંગલ કરો છો. તમે એમ કેમ કેતા નથી ભાઈ આ તો દડી પડી મેદાન મેં બાપુ જીતે છો લે જાય. ઈ વાત, અને તમે એમ કહો છો કે અમારો કોઈ દલિત સમાજ કે તમારી મંડળી કોઈ ધોળા અમે કયો દલિત સમાજ આવે ને અમે એને ઉભો કરી દીધો ભાઈ તું કરો છો? એટલે આખી વાત તમે તરત અમારે બધા ભૂવા ધૂણ જ છે, પણ આ નાઈટ નો કોઈ ઉધાર નથી કર્યો. ઉધાર તો અમારા બાબા સાહેબે કર્યો. આ તમે ડાકલા વગાડો એ બાબા સાહેબ ને ધ્યાન ન કરતો. આ ક્યાં આ સતી પ્રથા નો મલક હતો. કોઈ બાયુને માણસ જગાવી દે ની ભેગી જગાવી દેવાનો આ દેશ હતો. આ રાઈટ આપ્યો બાબા સાહેબે આપ્યો છે, કોઈ માતાજી નથી આપ્યો. કોની આપ્યો? બાબા સાહેબે રાઈટ આપ્યા બધા. તમારે ઘરે દાખલા વગાડો છે ને ભાઈ 181 ફોન કરે ને કે મારો રાવણદેવ દાખલા વગાડવી છે મારી હારે ખાતો નથી, એટલે પોલીસ ની ગાડી માંડવામાં લેવા આવો. હા, માંડવામાં રાવણદેવ ને પકડવા હાલો. ભાઈ 181 ફોન કર્યો કે તમે હારે બાઈ ભેગા જમતા કેમ નથી. 104 માં ફોન કરો. પંખીડું કોઈ મરી ગયું હોય અને બીમાર હોય એને 104 માંથી પશુ સારવાર માટે ગાડી આવે છે. અત્યારે તમે એટેક આપણે બ્લડ પ્રેશર થઈ ગયું 108 માં ફોન કરો તો ગાડીઓ આવે છે. આ બધા બંધારણ રાઈટ છે, એ કોઈ દેવી દેવસ્થાન થી નથી હાલતા સાહેબ. એટલે સાહેબ તમે આપણે બે વાત કરી છીએ, કઈ દેવના પરચાથી વાત કરી છે? દેવ એમ કે દેવ તમે એમ કહો છો કે હું પૂછું એટલું બોલો પેલા. આપણે બે ફોન માં વાત કરી છે, કઈ દેવ નો ટાવર છે? પાવર કોઈ નથી. તમે એમ કીધું કે નેટવર્ક આવે ને, સાંભળો 1 મિનિટ પહેલા સમજી લ્યો. સમજ્યા વગર નું બોલવા માંડો. આ અત્યારે આપણે બે ફોન માં વાત કરી છે, કઈ માતાજી નો ટાવર ઉભો કરેલો? માતાજી કોઈ માણસો ની કર્યો હોય. પછી તમે દેવ ની વાતો કરો છો. વાત તો તમે માણા ની કરેલી વાત કરો છો, અને દેવ ને શું કામ સહ દિવસ?
એટલે દેવને તમે એમ કહો છો કે તમે ડાકનું કીધું ને એ જ પ્રોબ્લેમ લાગ્યો મને. ડાક તો અમારી પાસે ને અમે વગાડતા હતા, અમે અંધશ્રદ્ધામાં હતા ને એટલા કે અમે આખું ઘર માતાજીને પૂછ્યા વગર પાણી નહોતું પીતા. અમને ખબર પડી કે આ બધું લોલીપોપ છે એમ મૂક્યું. લોલીપોપ તમારા માટે છે, અમારા માટે નથી મારા ભાઈ. તમે નથી કહેતો ને ભાઈ, તમે ઊંધા પડીને પૈસા લાગો ને તમે કોને ના પાડી? ઊંધા પડી લાગે, હળવા પડી લાગે, તમે એમ લાગે એ અમારા પર છે. તમને મેં નથી કીધું ભાઈ સાહેબ તમે માનો માં તમારે આ બધું ખોટું છે, ઢીંડક છે. અમે અમારી જ વાત કરી છે, અમે તમારી તો વાત કરતા જ નથી. એક મિનિટ, તમે એમ કહો છો ને કે આ દેવસ્થાન નથી, બરોબર? પણ દેવસ્થાન હોય તો મને કઈક મતરી દઈ દો ને, એટલે મને કઈક આખી ઘોડો એક ઘસારો મિનિટ, બની જાય. મારી વાત, હવે તમારો જવાબ કે તમે બોલે છે હું અપલે છે, મારો જવાબ તમે દો મને, ખાલી હું બોલું એટલું. હા બોલો જ, કયો નહીં. ખાલી મારું મંદિર, અમારી કુળદેવી ચામુંડા છે, હા બરોબર? એના ભેગી સિકોતર છે, દાડો છે, વીર છે, માં જોગણી છે, યુગ પહેલાની જોગણી છે, બરોબર? હા ઈ જોગણી જન્મ દેવા વાળી છે ને ઈ. હા, ઈ જોગણી તો ઈ દેવથી જ થયું એમ મારું કેવું. ઈ જોગણી ઈને બધાના જન્મ દીધો, બાકી નકર એકાદો માતાજીને કયો ને બાઈ વગરનો છોકરો જણી દે. હા બરોબર, હા ઈ વાત બરોબર. તો જોગણી ક્યાંથી આવી? તમે કહો છો કે દેવ નથી તો જોગણી ક્યાંથી? આ નાદ બુંદ નો વિસ્તાર છે. કોનો છે? માં અને પિતા. આ નાદ ને બુંદ થી આ માણસ નો આખી આ સૃષ્ટિ નું સર્જન થયું છે. તો જોગણી તો દેવ સાચી ને? તો એ આખી વાત સમજતા નથી. કઉ છું કે આ જોગણી જન્મ દેવા વાળી રહી. હા, તો અમે ઈ બીજી જોગણી નથી ક્યાંથી ભાઈ આવી? ભાઈ તમે એમ કહો છો કે દેવ નથી તો દેવ. બીજે ક્યાંય પથ્થરમાં નાળે પંપાળા સોટો ઈ જોગણી અમે જોઈ નથી. બરોબર છે. આ આ કઈ માં જોગણી જન્મ તો- દે ને 9 મહિના ઉપાડ્યા ઈને. એ ભાઈ જો અંદર હવે ઈ આપણે 9 મહિના પેટમાં હતી તેને પોષણ કોઈને દીધું? ઈ કોઈ જોગણી અમે જડી નથી કે આ ઊંધામાં તો પેટમાં હતા તે આને આ પૂરું કોઈને પાડ્યું? આ તમારી કુળદેવી કોણ છે? અમારી કુળદેવી મારી માં. હે? મારી માં જન્મ દેનારી. જન્મ દે તમારી માં છે, બરોબર ને? આ ઈ અમારી કુળદેવી. કેમ કે અમારું ઈ કુળ એને કુળદેવી. વધાર્યું. હા, તમારું કોઈ એની વધારે તો તમારા લોહાની કુળદેવી કોણ છે? એની માં. હા, એની માં એટલે બધાની માં એ કુળદેવી બસ સાચી માં છે. બધાની માં જ કુળદેવી કે માં વગરને કોઈ આવ્યા જ નહીં. એલા ઈ વાત છે. મૂળ માં આવડ્યા. બાકી તમે પથ્થરમાં ક્યાંક સિંદૂર વાળા પાણા છે, ચિત્ર એવું જો ઈ પાણામાં દેવ હોય તો જગત આખીમાં બધા પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં બધે મંદિર પાણા જ નો કલર વાળા કરી સિંદૂર વાળા કરીને બેહાડે. ચલો ત્યારથી હાલો, હું કહું છું હા દેવ નથી ને? દેવ નથી તો બધા પોલીસ સ્ટેશનમાં એક પટિયાર ભુવન રાખડી બંધ ભુવન મૂકી દો ને. ભાઈ, મારી વાત સાંભળ. હલો. હા બોલો. મારા ઘરે 24 કલાક મંદિર ખોલું હોય છે. માં સિકોતરનું ઘરની વાત તો રાખો ને, ઘરની વાત તો. મારી વાત ઘરની વાત શું કામ કરો ભાઈ સાહેબ? ઘરની વાત તમે એમ કહો છો દેવ નથી એટલે હું તમને જણાવી દઉં. તમારા ઘરે કદાચ હોય તો તમે પગે લાગો ને તમારા ઘરે. આ જાહેર રોડ ની વાત છે. બરોબર. પછી તો અમે લાગે જ છીએ, અમે કોઈ કહેતા નહીં તમે આવો. હા પણ એ મારા ઘરે 24 કલાક મંદિર ખુલ્લું હોય છે એમ કહી દે કે ખાલી આ દરવાજો બંધ કરી એમ કહી દે એમાં કાંઈ નથી. આઈને ખાલી દરવાજો બંધ કરી નાખો કે આ મંદિરમાં કાંઈ નથી, ખાલી પથ્થર જ છે, એમ દરવાજો બંધ કરીને તું તારા રસ્તે હું મારા રસ્તે. તો એમને તો એ દરવાજો ખુલ્લો હોય માતાજીને જઈ મોકલી દે મારા પાસે. એટલે ઈ ન્યા દરવાજો બંધ કરવા ખાલી ફોનમાં જ વાતો કરવી છે. એમ ખાલી નહીં આવો હોય. જવાબ તો તમે તો ઈ આપતા નથી. માતાજી દરવાજો સાંભળો જે દેવ છે દરવાજા અંદર જ રહે બહાર નીકળી શકે. ઈ ખાલી મંદિર બનાવેલું છે, ખાલી દરવાજો બંધ કરી એમ નહીં પણ ઈ દેવ છે આ જે નાખો. ન્યા આવીને સાંભળો ન્યા આવીને હું દરવાજો બંધ કરું અને પછી માતાજી મને ભરસો દે તો ઈ માતાજીને એમનામાં જ ગયો ને ફોનમાં થાય મોકલી ગયો ને દરવાજા પર ઉભા રહ્યો. એટલે મારા ફોનમાં ખાલી આ વાતો જ કરવી છે એમ ને? એમ નહીં લે. હવે તમે દરવાજો ન્યા કણે મારા નામથી બંધ કરો. હાલો હું આ ફોન ચાલુ રાખો સ્પીકર ફોનમાં અને તમે ન્યા કણે કહી દો ફેસ ટુ ફેસ વાત કરો. ફેસ ટુ ફેસ ટુ ફેસ હવે તમને આગી વાત તો તમે ફોન જ ન કર્યો હોત ને. ફેસ ટુ ફેસ માં તો બધું થાય જ છે. હાઈટે કરવું પડે. તો દેવને કહી દો દરવાજો ખોલી દે, બંધ કરી દો દરવાજો, ઓટોમેટિક ખુલી જવો જોઈએ. હવે વાતો કરો તમે, બોલવા તો કોઈ પોકવા દેતા નથી. તમારે ખાલી વાતો કરી બાકી દરવાજા તમે બંધ કરાવી મારે બંધ તો મારે કરવા પડે. દેવને જ કહો ને દરવાજો ન નાખવો જોઈએ. દેવને દરવાજાની શું જરૂર છે? એની સલામતી માટે થાય અને હજી કોઈને ભેખડાનો નથી મારા ભાઈ. બીજી વાત દેવને દરવાજાની જરૂર શું હતી? ત્યાં કણ નાખવો જ ન જોઈએ. અને હરું ઘણો વાત કરાય બાકી ફોનમાં તો હું વાત બીજા કરું છું. સાંભળો ભાઈ, એ રાવણદેવ બાકી તું બીજી વાતો કઈ છોડી દે. હા સાંભળો કોઈને ટાર્ગેટ ના કરશો વચ્ચે. હા શાંતિ ધીરે બોલો થોડું. હું મારા કાનના પડદા દુખવાનું. મારું શું કહેવાનું છે કે એ દરવાજા દેવને જરૂર નથી, આપણે નાખવા છે. પછી આ સીસીટીવી કેમેરા બધા મંદિરમાં નાખ્યા છે તો એ સીસીટીવી દેવને શું જરૂર છે?
ઈ દેવને નાખવા નાખે અમારે કઈ નથી નાખ્યું ભાઈ. સોર ખાપ કરે એટલે અમે કાંઈ નથી, અમે રાવણ દેવના જે સાંભળો સાંભળો, આ મોટા મોટા મંદિર સાંભળો, સાંભળો, રાવણદેવ તમારા ઘરે મંદિર હોય એનાથી અમારે કોઈ મતલબ જ નથી. તમે તમારું મંદિર કર્યું મેં તમને કીધું. તમારી સમાજના અમારા ગામમાં લગભગ નિવા તો 150 વર્ષથી, પણ તમારી સમાજને તમે એકદમ રેસ કરો, બીજા નીકળો ટાર્ગેટ કરો મારા ભાઈ. અમે અમારી સમાજની હાટુ થઈને જ વાત કરી. મેં તમને ક્યાં કીધું કે તમે ફોન કરો એમ? સમજ્યા? તમારી સમાજ તમે અમારી સમાજના તમે ફોન કરો, તમે શું કામ કર્યું? સમજ્યા? તમારી સમાજ તમારે કહેવામાં નથી તો બીજાનું કાઢી અમારી સમાજ અમારી કહેવામાં છે એટલે તમે વિડીયો મૂકી છે, સમાજ હાટુ થઈને જ મૂકી છે. કાંઈ નહીં, બરાબર 3 થી 4 જણાના વિડીયો આવી છે, બાકી કોઈના વિડીયો નથી આવતા મોબાઈલમાં. કેના નથી આવતા? 4 થી 5 જણાના વિડીયો આવી છે, બાકી કોઈના નથી આવતા. એટલે બીજા 9 તમે કર્યો તો આવ્યો નહીં. સમજ્યા? એટલે અમે મેં કરે છે, તમારે રેકોર્ડિંગ કરવા છે. રેકોર્ડિંગ કર્યા એટલે કાંઈ નહીં થઈ જાય ભાઈ. તો આખી વાત સમજતા નથી. રેકોર્ડિંગ કરવા કાંઈ ન થઈ જાય, પણ તમારા દરવાજામાં દેવની તો ખબર પડે ને કે દરવાજામાં માતાજીની સલામતી માટે નહીં કાં નગર એની દરવાજાની શું જરૂર? અને બીજું અને કે આમ કર્યા એટલે કોઈ તમારી સમાજની કોઈ જાગૃત થાય નહીં. અને તમે કાયદેસર કરો, તમે કાયદેસર આમ રેલી કાઢો અને બધા ગોમડે ફાળો કે ભાઈ અમારી સમાજને તમે કેવું આમ કરો છો તો થાય મારા ભાઈ. આમ વિડીયો અમે નાના અમે કરી છીએ ભાઈ. જો અમારાથી જેટલો હવે અમે નાના માણા હોઈએ, હવે અમારી પાસે દેવ તો છે ને એટલે અમારે હાથે કરવું પડે. તમે તો રાવણ દેવ છે એટલે તમે તમને દેવ ને દેવ કામ ચડી જાય. અમારી પાસે તમારે હાથે કરવું પડે. હાલો મારી વાત કયો. શું કર્યું? તમારે તો માતાજી વાળો કામ ચડી જાય, અમારે કોણ કરે? અમારે કોઈ માતાજી રહેવાના છે, તમારા ભાઈ બે હાથે મજૂરી કરાવો. એટલે હવે તમારે પાસે તમે કહો ગમે અમારી પાસે માતાજી છે, તમે એમ ન કીધું કે હમણાં દરવાજો તમારે મજૂરી કરવી પડે, એ ખોટું ગણાય ને યાર. એ તો દેવ કામી દે, આપણે થોડું કામ જવાનું કાકા. જેને આટલું બધું મારી નાખે અને દરવાજો અડવા ન દેતા હોય તો એ દેવ તમે જો સિમેન્ટમાં મજૂરીએ જવા દે તો એ ખોટી વાત છે સાહેબ. હાવ મને દુઃખ લાગે છે વાત. તમે કીધું કે જેનો દરવાજો ખાલી બંધ કરી દો એટલે તમે સૌ દેવની તમે કરી બતાવી. એટલું બધું જોર એટલું બધું દેવ કરતા હોય તો તમારે કામ રાવણ દેવ. તમારું નામ શું છે? મારું નામ દિનેશ રાવળ. દિનેશભાઈ રાવળ. કયું ગામ છે તમારું? શિવોરી તાલુકો, બુકોલી ગામ ને જિલ્લો બનાસકાંઠો. બનાસકાંઠા. એટલે હું એમ કઉ છું ઈ દેવના જો દરવાજા નો અડવા દેતા હોય છે તો ઈ માતાજી આપણે મજૂરીએ ન જવા દે. તમે કીધું કે મઢના ખાલી દરવાજા બંધ કરી દો એટલે તમે ભાંગી તોડી નાખે. મને ભાંગી તોડી નાખે એટલું બધું જોર માતાજીમાં હોય તો તમારે શું કામ કામે જવું જોઈએ? હા તો તમે આ બીજી વાત ના કરો વચમાં કે તમારે મંદિરે નથી. મંદિરે ની તમે એમ કીધું કે દેવ છે ને મૂકું તો આઈને મંદિરે નો ખાલી દરવાજો બંધ કરી નાખો. જો દેવ હોય અને માતાજી હોય તો આ બધી ચોરીઓ થાય છે. ત્યાં કણે ઈવડી પકડાવી ન દે તો પોલીસ વાળા એક પટિયાર ભુવન રાખડી બંધ ભુવન નો રાખે એક બબે. કઈક જગ્યાએ 16 પકડી દીધા છે, કઈક જગ્યાએ વસૂલાઈએ પણ દીધી છે. ભાઈ જામીન મળતા નથી એ કઈને કોર્ટમાં જામીન મળે. ભાઈ અમને જીવનની અંદર અમને વિશ્વાસ છે. અમારી ટાઈગર જો તમારો વિશ્વાસ હોય ને એને અમે તમે ના નથી પાડતા, તમે પૈયા ન લાગો. તમે તમારી રીતે માનો. હું તમે ક્યાં મેં ફોન કર્યો કે તમે હું કામ માનો છો? ઈ રાવળે ફોન કર્યો તો નટણ તમે ફોન કર્યો, મેં તો તમને ફોન કર્યો નથી. અને બીજું હા તમને મેં કીધું તમે ફોન કર્યો. મારી વાત ઓપન, હું તમારી વાત ઓપન, મારી વાત તમે ઓપન કે આ જે તમે એમ કહો છો કે અમારી સમાજને અપેક્ષિત લાગે છે, બરોબર? કોને અપેક્ષિત લાગે છે? ના તમે ના કીધું કે અમારી સમાજથી તમારે અપેક્ષિત લાગે છે. એટલે આ બીજા માણસો એવું બધું કરે છે એની વાત કરી છે. ત્યાં ઘોડેમાં દેવા જતા નથી. બીજા કરે છે પણ તો મારી વાત તો તમે હા કે કઈ રીતે એને અપરિચિત લાગે તો તમને ખબર, તો થોડા ઘણું મગજમાં છે ને કે ભાઈ કઈ રીતની હોય એને અપરિચિત લાગે તો તમારા મગજમાં છે ને. એ અમે એવું માનતા જ નથી. તમને ક્યારે ખબર હોય? અમારી પાસે માનવ ધર્મ સિવાય બીજું અમે જાણતા નથી. અમે તો માનવ ધર્મ જ માની છીએ. અપરિચિત લાગતી હોય એવી મને ભાન જ નથી. એટલે પણ એ તો તમારે વિચારવું પડે ને કે ભાઈ કઈ રીતની હોય. અમે એવો વિચાર અમે ન આવે. જેને અપરિચિત લાગતી હોય એને જેને વિચાર આવતો એ રજૂ કરે. અમને ઈચ્છા કઈ ખબર છે. સોમાનભેર જિંદગી જીવી. સાંભળો, સોમાનભેર જિંદગી જીવી. બધા બાપુ થઈને રખડે, તમે બાપુ થઈને રખડીએ. તમે હા તો અમે બધું કરીને રખડીએ. એવું અમે શોખ.
એટલે તમે તમારી રીતે તમે તમારું જીવન જીવી શકો, હવ જીવન જીવી શકે છે, એમાં કોઈની ના નથી. મેં તમે ના પાડી, તમે મૂછું નો રાખતા, ના પાઘડી નો બાંધતા, સાફો નો બાંધતા, બાપા બાંધો ને તમારું. કોઈની તાકાત નથી, કોઈ શોખ હવ રીતે આવું કરી જાય. હા, તો પછી તો હું તમને કહું છું, એમાં કોઈ ઓલું નથી. આ તો તમે કીધું કે અમારી સિવાય કોઈ વગાડી ન વગાડે, એટલે બધા કરી શકે, ધંધો બધો. ના મારા ભાઈ, ઈ વાત તો તમારી ખોટી જ છે હો. પણ અમે વગાડી છે, મન બંધ કરાવી દો. તો ક્યાં વગાડો છો? અમિત તમને ક્યાંય જોયા નહીં? એટલે તમે યુટ્યુબ માં જોયું છે? મારે યુટ્યુબ પર તમારા બસ ખાલી આરે વિડીયો આવી છે, બાકી જો તમારો ડાકનો વિડીયો આવ્યો નથી. તો એ મારી ફેસબુક માં છે, ફેસબુક માં જોજો. હા તો પણ એમ કરો ને. હા, એટલે ફેસબુક માં ડાક ને ખબર નથી રાવણદેવ વગાડે છે, મનસુખ ગોવિંદ વગાડે છે. હા તો મારા ભાઈ વગાડ તો બીજો છે, તમે તમારો વિડીયો ગોઠવી દે ના મેળવે. ના, મારી પાસે લાવો તો અટણ હું અહીંયા તમે મને કહો તો હું ડાક વગાડીને બતાવું સાહેબ, લાઈવ માં વિડીયો કોલ માં વગાડીને બતાવું. ઈ કલા છે, ઈ કોઈ દેવની ગતિ નથી, કોઈ વગાડીએ હાથ હોય બધા વગાડીએ. આજ તો મારા ભાઈ બધાય ના છે, પણ હવે અમુક કરોડોપતિ થઈ ગયા છે મારા બધાને બે હાથ થી કરોડપતિ થઈ ગયા ની માયાની વાત છે, હાથેથી બધું કામ થઈ શકે. હાથેથી એવું ખોટો ધંધો નથી થતો મારા ભાઈ. ના, આમાં તમે ઉભા રહ્યો. શમશાન ની અંદર જગાવા જાવ તો વાણિયાનો જણ મરી ગયો દીની હું આમ રેશમ જેવી રાખ થાય ને આપડી જેવા મર્યા હોય દીની હું ખરડ થાય. ઈ તો બધાનો જે ખાતું હોય થાય. તો કેમ આમાં ફેરફાર એમાં નથી આવતો કઈ? તો આમાં કેમ ફેરફાર આવે? એટલે મારા ભાઈ ફેરફાર પણ એ તો હવે તમને ખબર ને, તમારી સમાજ ને કેમ એમ કરી છે તમને ખબર. હું જણ છું ઈ જ મને ભાન છે એમ કહું. મને સમાજ નું જ્ઞાન જ નથી, હું જણ છું ને એટલી જ ભાન છે. જણ તો હું પોતે જણ જ છું. આપડી કે જણ નું કામ કરી, જણ માં જેટલા તત્વો હોય ને એ બધા અમારામાં છે. ઈ તમારામાં તમે જે મોટેથી બોલો છો એવા જ મોટેથી હું બોલું છું, અને તમારી પાસે જેટલા તત્વો ભગવાન દીધે એટલા મારામાં છે. હા, તમારે અલગ નહીં હોય, મારે અલગ નહીં હોય, ઈ તો વાત છે નહીં. દેવ કોઈ અમારે તો દેવ ક્યાં અલગ દેવ? તમે જાણશો આ જાતિમાં પણ દેવ ક્યાંથી અલગ આવ્યા? દેવ કોણ કે અલગ છે? તમે કીધું તમે દેવ કોને કીધું કે અલગ છે? તમારા દેવ એ તો અમારા દેવ એ તો દેવ કોઈ અલગ નથી મારા ભાઈ. તો પછી દેવ અમે કેમ કઈ સારું નથી કરી દેતા? એમ કહું શેઠા રાખે છે, આપડા છે દાઢીઓ નથી કરી દેતા, મંદિરમાં કરવા દેતા નથી, હારે ખાતા નથી, કોઈ રોટલાનો વ્યવહાર નથી. આ છે શું બધી? હલો, હા હલો, અમુક જગ્યાએ તો હું તો લગભગ કઈ જગ્યાએ ફર્યો છું, મેં કોઈથી ભાગ ભેગ રાખ્યો નથી. તમે નો રાખ્યો એ વાત ન કરો, હું આ જનરલ વાત કરું. મેં તમારી વ્યક્તિગત વાત હું કરી જ નથી અટણ સુધી, મારે કોઈની વ્યક્તિગત વાત જ નથી. સમજ્યા? એટલે ઈ જે રાખતા હોય રાખી, એમાં રાવણ સમાજ નું એમાં આવતું જ નથી. તમે રાવણ સમાજ નું કીધું, ઈ તો વાત ખોટી છે. અમે રાવણ સમાજ હારે વાત જ નથી કરતા. તમે ફોન કર્યો તો હું તમારી યાર વાત કરું. મેં તમને ફોન કર્યો, તમે રિંગ કરી અને તમે બધું ફલાણા ભાઈ નું ઉપરાણું ખેંચ્યું. આમાં કોઈનું ઉપરાણું ન ખેંચે. મારી સમાજ નો મારો ભાઈ છે યાર. કોઈ આખી વાત તમારો ભાઈ છે, તમારા ભાઈ ને તમારે કહેવાય ને કોઈ ફોન ન કરાય એમ. સમજ્યા? તમે મારો ભાઈ જેવા છો. ભાઈ યાર એ વાત કરે ને, આપણે આવા જે કઈ જાગૃત નાગરિક હોય એને આમાં દેવગતિ ની વાત ને ફોન એ ન કરવાનો હોય. અમે કોઈ દેવનો પરચો જોવા માંગતા જ નથી. તમારે પરચા માતા જ દેતી હોય તે ઈ બાજુ દો ને, મને આ ઠેઠ પરચો દેવા હું કામ આવવું જોઈએ? એ તો હરું ભરું મારા ભાઈ, પરચા જે જોતા હોય હરું ભરું મળે, ફોન માં તો કોઈ થાય નહીં. તો પછી તમે ફોન જ કર્યો ને, હરું ભરું મળવું હોય તમારે અહીં આવી જવું હતું. મેં તમે ક્યાં ના પાડી? આમોદ મારું ગામ છે, કોટડા સાંગાની તાલુકો છે, જિલ્લો રાજકોટ છે. એટલે ઘરે એમાં એવું છે, આપણે જે કરવું હોય ને આપણે હરું ભરું હોમેથી જવાય, કોઈ હોમેથી કોઈ ના આવે. એટલે હોમેથી તો અમારે ક્યાં, અમે તો ના જ પાડી છે. તમે એવું માનતા નથી, અમારે ક્યાં આવવાની જરૂર છે? હા તો આવો તો તમે નથી માનતા, પણ તમને બનાવી દઈએ, તમે હોમે બેહો યાર. આખી વાત અમારે ન્યા આવીને સામે મને અમે અહીંયા કઈ ભારતા જ નથી. પછી ન્યા આવવાની જરૂર હું તો ન્યાના કોક એક બે ને પરસો દો ને, ટીવી માં આવશે આ પડ્યું. તમે કેટલા વર્ષથી નથી માનતા? તો ઘણા વર્ષથી નથી માનતો. તમારા ડોહા નથી માનતા? એ ડોહાની બધા અંગૂઠા સાહેબ હતા, થમ્સઅપ હતા, એટલે ઈ તો માનતા હોય. હાલો, હા, એટલે તમે કેમ નથી માનતા? નહીં માનતા તો આનું કારણ શું? અમે થમ્સઅપ માંથી નીકળી ગયા, અંગૂઠા સાહેબ માંથી અમે ભણ્યા અને સમજ્યું આ બધું કે શું છે એમ. એટલે અમે ખબર પડી ગઈ કે આમાં કઈ છે નહીં. છોકરાને ભણાવજો, અને હવે તમે માતાજી તમે તમારા છોકરાને ભણાવશો નહીં તો ઇંગ્લિશ એકાદો બોલો છે, ઇંગ્લિશ નો પેલિંગ શું થાય? મારો છોકરો તો ભણે છે મારા ભાઈ. તમે હું પૂછું છું. હા, ગુડ મોર્નિંગ એટલે શું થાય? એટલે હું તો અભણ છું. હવે તો પછી આ માતાજીને પૂછો છો ગુડ મોર્નિંગ એટલે શું થાય? ના, માતાજી ભૂત નથી, માતાજી દેવ છે, દેવ રૂપે રહેવાય નહીં. તો તમે માતાજીને આખું વિશે થોડુંક સમરણ કરો કે આ ગુડ મોર્નિંગ નો અર્થ શું છે? હે, ગુડ મોર્નિંગ એટલે શું થાય? માતાજીને થોડીક સમરણ કરી અને રાવણ દેવ તરીકે કયો છે?
રાવણદેવ તો શું ને એટલે રાવણદેવ તો શું એમ નહીં, તમે માતાજીને થોડુંક સમરણ કરી લ્યો કે ગુડ મોર્નિંગ એટલે શું થાય? માતાજી તમે જે હુજાડે ની કયો, આ શું બને? આનો અર્થ શું થાય ગુજરાતીમાં? ગુજરાતી ગુડ મોર્નિંગ હા, એટલે કેમ છો? બરોબર છે એમ. શું બરોબર છે? તમે માતાજીની કઈક સમરણ કરી લ્યો કે ગુડ મોર્નિંગ એટલે શું થાય? બધે હા હા, ગુડ મોર્નિંગ એટલે શું થાય? ગુડ મોર્નિંગ ભણવો છું ભાઈ, કઈ તો ખરી કે પણ તમે છો પણ દેવના, તમે રાવણ દેવ છો અને માતાજીને પૂછી લ્યો કે મારી આ શું છે ગુડ મોર્નિંગ એટલે શું થાય દેવના? હા, રાવણદેવ શું, દેવને મોનું છું, પણ હરું ભરું મળો તો એનો જવાબ દો, માતાજીને સમરણ કરી લ્યો. એ ફોનમાં વાત ના કરાય. તમે ફોન જ કર્યો છે, હું ફોનમાં વાત ન કરાય તો મેં તમને કીધું ફોનમાં વાત ન કરવી, તમારે ફોન નું કામ કરવો જોઈએ? એટલે તમે ખાલી એમ કીધું ને કે તમારો જે ડાક વગાડે એનો માજી ખાવાનો ધંધો છે એટલા માટે ફોન કર્યો છે. એટલે માંગી ખાવાનો તો અમારો ધંધો માંગી ખાવાનો તો અમે માંગતા જ બધે કે પેટ માટે થઈને નાચો તો કુદરત પેટ કે ખાતર પેટ બજાવો તમારે. મંગાય નહીં હે તો પેટ માટે તો ધંધો કરાય, મંગાય નહીં. ના ના, ધંધો ઈ માંગવાનો જ ને કે ભાઈ 5,000 થાય, ઓલો કે 2,000. ઓલો ભાઈ રાવણદેવ એક મિનિટ મારી વાત હલો. હા, ઈ માજી ખાવા તને કે વાટકો લઈને જાય ને કે ઓમાં દ્યો, ઈ માજી ખાવા છે માજી ખાવાનું નથી મારા રાવણદેવ એમાં ખાના માતરની ફેર તમે ભણ્યા નથી એટલે એને ભીખ માંગી કહેવાય, ભીખ નહીં માંગવાનો ધંધો. જોલી લઈને ફરતો હોય ને એને ભીખ કહેવાય. ઝોલી લઈને રખડો, સાલિયું લઈને રખડો, બધું એક જ ને મારા ભાઈ. ઈ તમારા ઘેર કાયદો છે, બીજો નથી, તમારા ઘેર જ છે. આ કાયદો છે ને કે ભીખ મારે ઈ તમારા ઘેર છે, બાકા ઈ તો આશીર્વાદ વગર તૂટી જાય છે. આ તો અમે તૂટી જ છીએ ને અમે, પણ એ માંગવાનો ધંધો ને બોલો કઈક 3,000 મારા ભાઈ એમ કોઈ દઈ દે છે? તમે આખી વાત સમજતા ને તો તમે મફતમાં વગાડવા જાઓ. મફતમાં નહીં વગાડવા તો તમારે કેવું જ જોવો ને કેટલા થાય એમ. સમજ્યા? વગાડવા જઈએ છે એની મજૂરી માંગે છે, બાકી એમ નહીં કહેતો હાટી કરી નાખજો. ના ના ના, ભરમ અમારો બરાબર હાસે હાસો જ પકડાઈ ગયો. તમે આનો ગુડ મોર્નિંગ જો ને માતાજીને પૂછી લ્યો પેલા. ફેસ ટુ ફેસ મળો યાર, બધું તમે જવાબ જે કહો એનો મળી જાય. ફેસ ટુ ફેસ ખોટું જ છે મારા ભાઈ. રાવણદેવ સાંભળી લ્યો, કોટલા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે, મનસુખભાઈ ગોવિંદભાઈ મારું નામ છે, 953793 મારા નંબર છે. ઓકે સાહેબ, આપણે રૂબરૂ મળી આવો, કઈક દેવ બેવ લેતા આવો, બે મારી બાજુ. બરોબર ઉપાડ્યું છે તમે, એટલે તમે આવો, અમે નથી ઉપાડ્યું. ના ના ના, અમારે જરૂર જ નથી, અમારે દેવનો પરચો એની પાસે જ નહીં, પરચો હોય તો મને આઈ નહીં પાડી ગયો ને. હારું ભરો તમારું અમે નથી ઉપાડ્યું છે તમે, અમે નથી ઉપાડ્યું. તો આખી વાત અમે તો ઉપાડ્યું છે, તમે તમારી સમાજનું ઉપાડ્યું, મેં ક્યાં તમારું ઉપાડ્યું છે? હા તો પણ એમાં રાવણદેવ ની દેવી પૂજા રાવણદેવ આવે, અમે તો અમારા રાવણદેવ ની વાત કરી, હું ક્યાં તમારી રાવણદેવ. તમે એમ કહો છો કે દેવી પુત્ર પેલા દેવી પૂજક ને રાવણદેવ ની બધી સમાજ સાંભળો ભાઈ, જો તમે રાવણદેવ હોય તો ઓલા ભાઈ તમારા જે ભાઈએ ફોન કર્યો તેમાં દેવી પૂજક નું અપમાન કર્યું હતું, તો તમે માતાજી એવું કીધું છે કોઈનું અપમાન કરો એમ? અપમાન કોઈનું ના થાય, તમારું ના થાય, તમારું ના થાય, પણ હવોની સમાજમાં તમારે નથી, તમારું જે છે એ તમે તમારી સમાજમાં લડી લો ને, બીજા શું કરવા ટાર્ગેટ કરો ભાઈ? બીજાને મેં ક્યાં તમારું નામ લીધું? તમે રાવણદેવ નું કીધું કા? રાવણદેવ અમારામાં હોય ને, તમારામાં જોઈએ એવું થોડું ભાઈ એમાં બીજા કોઈ તમે તમારી તમારી એ તો તમને કહું છું કે આ તો બિઝનેસ છે, કોઈ પણ કરતા હોય. અમારામાં રાવણદેવ જાજા છે ભાઈ, તમે યુટ્યુબમાં સર્ચ કરો એટલે અમારા રાવણદેવ જાજા છે. હા, અમારામાં ભજની કલાકાર જાજા છે, અમારામાં સંતો ભક્તો જાજા છે. એટલે આ બધા તમને પ્રોબ્લેમ કેટલા થઈ જાય કોને શું કરવાનું? આ તમારે જે તમે ઓટો ઉઠાવ્યો છે, મેં શેનો વાંધો જ ઉઠાવ્યો નથી, હું તો ખાલી આ કરતા હોય એની વાત કરું છું. હું કોઈનો વાંધો મારો કામ વાંધો ઉપાડો જોઈએ? હું તમે આ પૈકી હા તમારો મેં વાંધો સાંભળો, તમારો મેં વાંધો ઉપાડ્યો, તમે જે કરો છો તમે ફોન કર્યો, મેં તમને ફોન કર્યો એટલે તમારે રેકોર્ડિંગ વાપર્યું એટલે મારો ફોન કરવો પડ્યો ને. હવે એવા રેકોર્ડિંગ તો અમારે રખડતા હોય તો તમારે એમાં માથું ન મરે ને. અમારે દેવને મોકલી જાય મારી આનું કઈ કરો અને 2-3 દિન અપવા કરે મારી આને ગમે એમ કરીને પાડી દો. ના ઈ તો કુદરત એને ઈ તો એના રીતે જોઈએ. કુદરત ને છોડો, કોઈ દેવગતિ હોય, કોઈ મેલા મંતર હોય, મંતર બંતર હોય અને એવું બધું કઈ હોય તો એ અમારી માં તો મૂકી દો તો અમે ધીરા પડી. ઈ મંતર બંતર કોણ કરે? જેને લૂંટવા હોય એને લૂંટવાની અમારી ગણતરી નથી. તો તમે અટણ કહો છો એટલે તમે કયો છો એટલે કહું છો. તમે કહો મેં ફોન કર્યો પડી ગયો. જે લૂંટવા વાળા કોણ છે? દુકાળા બરોબર, જે નથી લૂંટતા એ તો ઈમાનદારી ફરજ છે ને. તો મેં તમે નથી કીધું નથી, તમે ફોન કરજો એ માત્ર તમે ફોન કર્યો એટલે હું તમને જવાબ દઉં છું ને. મેં તો તમે કીધું નથી.
સમજ્યા? એટલે તમે આજે આ બીજી સમાજ નું વચ્ચે નો કરો છો, ખોટું છે. હવે આ તમારી કેવા સમાજનું સમજતા તમે નથી. અમારી પાસે બરોબર એક ને? સમાજ જ નથી, બીજી સમાજ ભૂલી જાઓ. અમારી પાસે કોઈ બીજી સમાજ જ નથી. અમે માનવ ધર્મ જ માની છે, જણ, સ્ત્રી અને પુરુષ. બાકી બીજા અમારી પાસે કોઈ છે જ નહીં. તમારે ક્યાં જાત આવતી મને જણની જાત આવે ને એમાં બધા હરકા જ આવે અને ભલે ને, સ્ત્રીની જાતિમાં બધા હરકા આવે. બાયુ બધા હરકા જણે. કોઈને કાન બટિયા નથી આવતા. એક મિનિટ પછી ફોન કરું નિરાજથી. ભલે.